ચૂરમા લાડુ. એના માટે મેં ઘઉંનો જાડો લોટ લીધેલો છે. એની આપણે મોવણ કરી દઈશું. પહેલાં ઘી નાખી દઈશું. મુઠિયા તૈયાર કરી લીધા છે. હવે આપણે એને તેલમાં તળી લઈશું. બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે બહાર કાઢી લઈશું અને બીજા મુઠિયા આ રીતે આપણે તળી લઈશું. બધા મુઠિયાને આપણે આ રીતે ભાગી નાખીશું. બરાબર આ રીતે મેં બધું ભાગી લીધું છે. હવે આપણે એને ચારણાથી ચારી લઈશું. આ રીતે મિક્સર આ રીતે ચારી લઈશું. આપણે તૈયાર થઈ ગયું છે આપણું. હવે આપણે એની અંદર નાખીશું દળેલી ખાંડ. આ રીતે એક વાટકી મેં દળેલી ખાંડ લીધી છે, એ આપણે એની અંદર નાખી દઈશું. આપણે નાખીશું એની અંદર ઇલાયચી પાવડર, જાયફળ, આપણે નાખી દઈશું ડ્રાયફ્રૂટ. બરાબર મિક્સ કરી લઈશું આપણે આ રીતે. હવે આપણે આની અંદર નાખી દઈશું ઘી. મેં 300 ગ્રામ ઘી લીધું છે, આપણે ઘી નાખી દઈશું આની અંદર. બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ ગયું છે, તો આપણે હવે એના લાડુ વાળી લઈશું. આ રીતે ખસખસ લગાવી દઈશું. આ રીતે આપણે બધા લાડુને અને એની ઉપર લગાવી દઈશું ચારોલી. આ રીતે જોઈ શકો છો તમે, આપણું લાડુ તૈયાર છે. આ રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લેવાના છે. લાડુ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો પ્લીઝ તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.